નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. જૂનાગઢ ગેરકાયદેસર જમીનો પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું. ગાંધીગ્રામ વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું. ઘણા વર્ષોથી સરકારી જમીન પર કબજો કરી બનાવ્યા હતા આલીશાન મકાનો. તંત્ર દ્વારા આવી ગેરકાયદેસર જમીનો ખાલી કરવા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. અગાઉ ગેરકાયદેસર કબજો કરનાર આસામીઓને સરકારી જમીન ખાલી કરવા નોટિસ પણ આપવામાં આવી હતી. 7 થી 8 જગ્યા પર આવા ગેરકાયદેસર દબાણો સામે આવ્યા છે. અંદાજિત 2400 સ્ક્વેર મીટર જમીન ખાલી કરાવવાની હાથ ધરવામાં આવી છે. 3 કરોડથી વધુની કિંમતની સરકારી જમીન ખાલી કરાવવામાં આવશે. આવતા દિવસોમાં પણ ડિમોલેશનની કાર્યવાહી શરૂ રહેશે. જી સર. ગુજરાત સરકાર અસામાજિક તત્વો સામે કડકાઈપૂર્વક કાર્યવાહી કરવા માટે કટિબદ્ધ છે અને એના ભાગરૂપે જ આજે જૂનાગઢ શહેરમાં ગાંધીગ્રામ વિસ્તારમાં દબાણ દૂર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ જે દબાણો છે એ વિવિધ અસામાજિક તત્વો તરફથી સરકારી જમીન ઉપર કરાવેલા હતા. એના માટે જરૂરી જે લેન્ડ રેવન્યુ કોડની કલમ 61 હેઠળની કાયદાકીય પ્રક્રિયા છે એ પૂર્ણ કરવામાં આવી છે. સાથે સાથે એ લોકોને એ દબાણ સાબિત થતાં એ જગ્યા છોડવાની પણ નોટિસ આપવામાં આવી હતી, પરંતુ એ લોકોએ આ જગ્યા છોડી નહીં અને આથી આજ રોજ સંપૂર્ણ પોલીસ બંદોબસ્ત સાથે વિવિધ રેવન્યુની ટીમ સાથે અમે આ દબાણ દૂર કરવાની કાર્યવાહી આજે શરૂ કરી છે. અત્યાર સુધીમાં લગભગ 7 થી 8 જગ્યાએ અમે આ પ્રકારના દબાણો આઈડેન્ટિફાઈ કરી લીધા છે અને લગભગ 2400 સ્ક્વેર મીટર જેટલી જે જગ્યા છે અને જેની કિંમત લગભગ 3 કરોડ જેવી થાય છે એ જે છે એ દબાણ દૂર કરી અને એ સરકારી જમીનોને ખુલ્લી કરવામાં આવશે. આપના માધ્યમથી જે અસામાજિક તત્વો છે એમને પણ ખાસ તાકીદ કરવામાં આવે છે, જેને પણ સરકારી જમીન પર દબાણો કર્યા હોય એ સ્વયંભૂ આ દૂર કરી દે. અધરવાઇઝ એમની સામે પણ અત્યારે જે કાર્યવાહી કરવામાં આવી રહી છે એ જ પ્રમાણેની કડકાઈપૂર્વકની કાર્યવાહી ભવિષ્યમાં કરવામાં આવશે.